નમસ્કાર બધા દિવ્ય આત્માઓ. આપણે ગીતાજીની સિરીઝમાં 1 થી 13 અધ્યાય લઈ ચૂક્યા છીએ, જે તમે બધાએ સાંભળ્યા હશે. અને જો ન સાંભળ્યા હોય તો સાંભળી લેજો આગળ, અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આજે આપણે 14નો અધ્યાય, ચતુર્દશ અધ્યાય એટલે કે ગુણત્રય વિભાગ યોગ નામનો 14મો અધ્યાય શરૂ કરીશું, જે તમે સાંભળતા હશો એવી આશા સાથે શરૂ કરું છું. કે શ્રી ભગવાન કહે છે અર્જુનને કે બધા જ્ઞાનો કરતા ચડિયાતા ઘણા ઉત્કૃષ્ટ એવા જ્ઞાનને હું ફરી કહું છું, જેને જાણીને બધા મુનિજનો આ સંસારથી છૂટીને પરમ સિદ્ધિને પામી ચૂક્યા છે. આ જ્ઞાનને આશ્રયે મારા સ્વરૂપને પામી ચૂકેલા માણસો સૃષ્ટિના આરંભે ફરીથી નથી જન્મતા કે પ્રલય કાળે નથી તો વ્યાકુળ થતા. હે ભારત, મારી મહદ બ્રહ્મ સ્વરૂપ મૂળ પ્રકૃતિ બધા ભૂતોની યોનિ છે, અર્થાત ગર્ભાધાનનો આધાર છે, અને હું એ યોનિમાં ચેતન સમુદાય રૂપી ગર્ભને સ્થાપું છું. એ જળ ચેતનના સંયોગમાંથી આખી ભૂતોનો આખી પૃથ્વીનો ઉદ્ભવ થાય છે. હે કુંતીપુત્ર, વિવિધ જાતની બધી યોનિઓમાં જે મૂર્તિઓ શરીરધારી પ્રાણીઓ ઉદ્ભવે છે. પ્રકૃતિ એ સર્વની ગર્ભ ધારણ કરનારી માતા છે, અને હું બીજને સ્થાપનાર પિતા છું. આ રીતથી ભગવાન પોતે જ કહે છે કે આખી ભૂમંડળ પૃથ્વીનો પિતા હું જ છું. હે મહાબાહો, સત્વગુણ, રજોગુણ તેમજ તમોગુણ પ્રકૃતિમાંથી ઉદ્ભવેલા આ ત્રણેય ગુણો અવિનાશી જીવાત્માને શરીરમાં બાંધે છે. શરીરના બંધનમાં નાખનાર જો કોઈ હોય તો આ ગુણ જ છે, સત્વગુણ, રજસ ગુણ અને તમોગુણ. જેમાં જેનો જેવો ગુણ એ પ્રમાણેની શરીર મળશે. હે નિષ્પાપ, એ ત્રણેય ગુણોમાં સત્વગુણ નિર્મળ હોવાને કારણે પ્રકાશક અર્થાત તેજ પ્રગટાવનાર અને વિકાર વિનાનો છે. છતાં એ સુખના સંગ વડે એટલે કે સુખના અભિમાન વડે અને જ્ઞાનના અભિમાન વડે જીવાત્માને બાંધે છે કે મારામાં સત્વગુણ છે. એ અભિમાન દ્વારા આપણે સત્વગુણના કર્મમાં બંધાઈએ છીએ. આગળ કહે છે, હે કોંતે, રાગ સ્વરૂપના રજોગુણને તું લાલસા અને આસક્તિમાંથી ઉદ્ભવેલો જાણ. એ આ જીવાત્માને કર્મોના તથા એમના ફળના સંગ વડે બાંધે છે. હે ભરતવંશી, બધા દેહ અભિમાનીઓને મોહિત કરનાર તમોગુણ છે, અને તમોગુણને તું અજ્ઞાનમાંથી ઉપજવેલો જાણ. એ આ જીવાત્માને શેવા બાંધશે તો કે પ્રમાદ, આળસ અને નિદ્રા વડે બાંધે છે. તો આ રીતથી આપણે ચકાસી શકીએ છીએ કે આપણામાં કયો ગુણ વધારે છે, કયો ઓછો છે. હે ભારત, સત્વગુણ સુખમાં જોડે છે, રજોગુણ કર્મમાં, અને વળે તમોગુણ તો અજ્ઞાનને ઢાંકી દઈને પ્રમાદમાં પણ જોડે છે. હે ભારત, રજોગુણ અને તમોગુણ આ બંનેને દબાવીને સત્વગુણ આગળ વધે છે. સત્વગુણ અને તમોગુણને દબાવીને રજોગુણ, તેમજ સત્વગુણ અને રજોગુણને દબાવીને તમોગુણ વૃદ્ધિ પામે છે. આ જ નિયમ છે. કોનામાં કયો ગુણ વધારે છે એ આગળ આપણને ભગવાન કહે એ પ્રમાણે આપણે માપ કાઢીને સમજી શકીએ છીએ. જે વખતે આ દેહમાં અને અંતઃકરણ અને ઇન્દ્રિયોમાં ચેતનતા જેવું લાગે, આપણને વિવેક શક્તિ ઉપજે, એ વખતે એમ સમજવું કે સત્વગુણ વધ્યો છે. હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, રજોગુણ વધતા લોભ, પ્રવૃત્તિ, કર્મોને સ્વાર્થ બુદ્ધિથી અને પોતાના આશા રાખીને જ કરવા, અશાંતિ અને વિષયની લાલસા આ બધું જન્મે તો સમજી લેવાનું કે રજોગુણનો પ્રભાવ વધ્યો છે. હે કુરુનંદન, તમોગુણ વધતા શું થશે તો કે અંતઃકરણ અને ઇન્દ્રિયોમાં નિસ્તેજપણું આવી જશે. ચેતનતાનો બિલકુલ અભાવ થઈ જશે. કર્તવ્ય કર્મોમાં પ્રવૃત્ત ન થવું, પોતાના કામ છે એ પણ ન કરવા, પ્રમાદ અને નિદ્રા જેવી અંતઃકરણને મોહમાં નાખનારી વૃત્તિઓ, આ બધું જન્મે છે તમોગુણના પ્રભાવે. જ્યારે સત્વગુણ વધ્યો હોય ત્યારે જો કોઈ માણસ મૃત્યુ પામે તો ઉત્તમ કર્મ કરનારાઓના નિર્મળ દિવ્ય સ્વર્ગ આદિ લોકોને જ પામે છે. અને જે વખતે રજોગુણ વધ્યો હોય ત્યારે એ વ્યક્તિ મૃત્યુ પામે તો તે કર્મ સંગીઓમાં એટલે કે કર્મોમાં આસક્તિ રાખનારા મોહિત માણસોમાં જન્મે છે. અને તમોગુણ વધ્યો હોય ત્યારે મરણ પામેલો માણસ જંતુ, પશુ જેવી મૂઢ યોનિઓમાં જન્મે છે. શ્રેષ્ઠ કર્મોનું ફળ સાત્વિક એટલે કે સુખ, જ્ઞાન, વૈરાગ્ય આદિ નિર્મળ ફળ તત્વજ્ઞાનીઓએ કહ્યું છે. જ્યારે રાજસ કર્મનું ફળ દુઃખ છે અને તામસ કર્મનું ફળ અજ્ઞાન છે. સત્વગુણમાંથી જ્ઞાન જન્મે છે.
અને રજોગુણમાંથી નિઃશંકપણે લોભ અને તમોગુણમાંથી પ્રમાદ અને મોહ જન્મે છે, અને વળે અજ્ઞાન પણ જન્મે છે તમોગુણથી જ. સત્વગુણમાં સ્થિત માણસો સ્વર્ગ જેવા ઉચ્ચ લોકોને પામે છે. રજોગુણમાં સ્થિત રાજસી માણસો મધ્યમાં એટલે કે મનુષ્ય લોકમાં જ રહે છે, અને તમોગુણના કાર્ય એવા નિદ્રા, પ્રમાદ અને આળસ આદિમાં સ્થિત તામસી માણસો અધોગતિ એટલે કે જંતુ, પશુ જેવી નીચ યોનિઓને અને નરકોને પામે છે. જે કાળે સાક્ષીરૂપ રહેલો દ્રષ્ટા 3 ગુણો સિવાય બીજા કોઈને કરતા નથી જતો, 3 ગુણોથી સાવ પર એવા સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ મુજ પરમાત્માને તત્વથી જાણે છે, એ વખતે એ મારા સ્વરૂપને જ પામે છે એમ સમજવું. શરીરની ઉત્પત્તિના કારણ એવા આ 3 ગુણોને પાર કરીને જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને બધા પ્રકારના દુઃખોથી છૂટેલું આ પુરુષ પરમાનંદને પામે છે. અર્જુન કહે છે, આ 3 ગુણોથી અતીત પુરુષ કયા કયા લક્ષણોથી યુક્ત હોય છે અને કેવું આચરણ કરનાર હોય છે, તથા હે પ્રભુ, માણસ કયા ઉપાયથી આ 3 ગુણોથી અતીત થઈ શકે છે? શ્રી ભગવાન બોલ્યા, હે પાંડવ, તત્વગુણના કાર્ય એવા પ્રકાશનો, રજોગુણના કાર્ય સ્વરૂપ પ્રવૃત્તિ અને તમોગુણના કાર્ય એવા મોહનો પણ જે પુરુષ નથી તો એમના પ્રવૃત્ત થતા દ્વેષ કરતો, નથી તો નિવૃત્ત થતા એમની આકાંક્ષા સેવતો, જે સાક્ષીની પેઠે સ્થિત થયેલો ગુણો વડે વિચલિત કરી શકાતો નથી અને ગુણો જ ગુણોમાં વર્તે છે એમ સમજીને જે સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં એકાત્મ ભાવે સ્થિત રહે છે, તેમજ એ સ્થિતિથી કદી વિચલિત થતો જ નથી, ભગવાનમાં જ રસ રાખે છે, જે નિરંતર આત્મભાવમાં સ્થિત છે, સુખ દુઃખને સમાન સમજે છે, માટી, પથરા અને સોનામાં પણ સમાન ભાવ રાખે છે, જ્ઞાની છે, પ્રિય અને અપ્રિયને એક જેવા જ માને છે અને પોતાની નિંદા કે સ્તુતિમાં સમાન ભાવ રાખે છે, જે માન અને અપમાનનો સરખો છે, મિત્ર અને વેરી પક્ષમાં પણ સમ છે, તેમજ સર્વ કર્મોમાં કર્તાપણાના અભિમાન વિનાનો છે, એ પુરુષ ગુણાતીત કહેવાય છે. જે પુરુષ અવ્યભિચારી ભક્તિ યોગથી મને નિરંતર ભજે છે, એ પણ 3 ગુણોથી સમ્યક રીતે પાર કરીને સચ્ચિદાનંદ ઘન બ્રહ્મને પામવા યોગ્ય બની જાય છે. કેમ કે એ અવિનાશી પરબ્રહ્મનું, અમૃતનું, શાશ્વત ધર્મનું તેમજ અખંડ એકરસ આનંદનું રહેઠાણ હું જ છું, આવું ભગવાન કહે છે. અને આ રીતથી આપણો 14મો અધ્યાય પૂરો થાય છે. તો મને સાંભળવા બદલ ફરી એકવાર તમારો બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.